તિલક ચાંદલો કરતા શરમ લાગે. હવે ખોટું કામ કરવું હોય તો શરમાવું જોઈએ. આપણે ક્યાં ખોટું કરવાનું છે? ખોટા કામ કરવા હોય ત્યાં શરમ નથી લાગતા. ભગવાનના તિલક ચાંદલામાં તો તમારો પ્રભાવ છે, તમારું એમાં જીવન ઉજળું છે, તમારું દિગ્વિજય છે. કોઈ કોર્ટમાં જશો, કોઈ મોટી ઓફિસમાં જશો, કોઈ જગ્યાએ જશો, તમને પ્રેમથી સન્માનથી બોલાવશે. ધારો કે કોઈ જગ્યાએ કેસ ચાલતો હોય, ત્યાં ન કરે નારાયણ ને કોર્ટમાં જવું પડ્યું, પણ જજ તિલક ચાંદલા વાળો બેઠો હોય ને તમારા લલાટમાં તિલક ચાંદલો હોય તો કેસ કોના તરફેણમાં જાય? શરમ ભરે કે ના ભરે? કોઈ મોટી ઓફિસમાં જઈએ તોય આપણું કામ થઈ જાય. કદાચ એ સત્સંગી ન હોય પણ એને એટલો તો ગુણભાવ રહે કે આ છે કઈ સંસ્કારી કુટુંબનો, ને આનું કામ કરવું જોઈએ. 10 વર્ષનો દશાબ્દી જ્યારે ઉજવીએ છીએ ત્યારે શું મેળવ્યું? તો બસ હજુ સુધી તિલક ચાંદલામાં ક્યાંક ક્યાંક કોળા કપાર દેખાય છે. કોળા કપારને હવે રંગવાનો સમય આવ્યો છે. આપણે ઘણી બધી ભૂલો, મંદિરમાં દરરોજ જવું, પૂજાપાઠ કરવી, પછી ભગવાનના એકલા ચરિત્ર સાંભળવા, મોટા ઉત્સવો કરવા, જય જયકાર કરવો, મોટા મોટા રસોડા બનાવવા, બધાને જમાડવા, એ બહુ સારું કામ છે. સંપત્તિ વાપરો છો એ તો બહુ સારું છે. ભગવાને આપ્યું છે ને તમે વાપરો છો, ભગવાન ખૂબ રાજી છે. પણ થોડા નિયમ પાડીએ તો આપણું પણ શ્રેય થાય. વાસુદેવાનંદ સ્વામી એમણે જે ચરિત્રો લખ્યા, આ ચરિત્રો ન ભૂતો ન ભવિષ્ય ક્યારે લખાયા નહોતા. ભવિષ્યમાં આવા સર્વોપરી ભગવાનના ચરિત્રો કોઈ લખી નહીં શકે. અને આવા ચરિત્રો કરનારો જગતનો નાથ, સદા દિવ્ય સાકાર મૂર્તિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ ધરતી પર પુનઃ પધારશે. પણ વડેશ્વર હનુમાનજી મહારાજનો યજ્ઞ ચાલે છે. શનિવાર છે. બધાય ભક્તો પહેલા આપણે હનુમાનજીનું થોડું ચિંતન આજે કરી લઈએ. જેને હનુમાન ચાલીસા આવડતી હોય બોલી નાખજો સાથે સાથે. એટલે એમ થાય કે આજે આપણો આ યજ્ઞ પણ સંપન્ન થયો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલ ચારી બોધેન તણુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા અંજલિ ગોત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગે कुमत निवार सुमति के संग. कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंजित केसा. हाथ गज और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे. शंकर सोय केसरी नंदन तेज प्रताप महाजगवंत. विद्यावान गुणी अति चातुर राम काज करबे को याद. प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहार रामचंद्र के काज सवार. लाय सजीवन लखन जियाए श्री रघुवीर रसिउर लाए. रघुपति के ने बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. सास बदन
चंदन तुम रोज सगावे, हस कह श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित जम कुबेर दिक्पाल जाते, कवि कोविद कह सके कहाते। तुम पुकार सुग्रीव कीना, राम मिलाए राजपद देना। तुम्हारो मंत्र विभीषण मान, लंकेश्वर भय सब योग सत्र जो जन पर भानु, लील्योताई मधुर पद जान। प्रभु मोदिका मिल मुख माई, जगन लांग गए रचनाई। दुर्गम काज जगत के जेते, सुगमय अनुग्रह तुम लेते थे। राम दुआरे तुम रखवारे, और दया ज्ञान के सारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक बाहो को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हाँकते गावे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान सुरावे, मन तनु वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लाग, सोई अमित जीवन फल पाव। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियार। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, अष्टबल दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा और रघुपति के नाथ। तुम्हारे भजन राम को पावे, अंत काल रघुबरपुर जाए। जहाँ जन्म हरि भक्त कहाए, और देवता चितन धराए। हनुमत से सर्व सुख करे, संकट कटे मिटे सब पीरा। हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, जो शत बार पाठ कर कोई। सुजाय वंदे महासुख होय, सोया मन हनुमान चालीसा। होय सिद्धि साखी गौरी, तुलसीदास सदा हरिचेला। कीजे नाथ हृदय मणि, पवन नाथ संकट हरणे। मंगल मूर्ति रूप, राम लखन सीता सहित। हृदय बसौ सुरभूप, सियावर रामचंद्र की जय। रमापति महादेव की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। છત્રીયાની ધરતી પર અખંડ જય જયકાર થઈ રહ્યો છે. સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અનેક ભક્તો ભાવ વિભોર થઈ ભગવાનના નામનો જય જયકાર કરતા ધર્મ અને ભક્તિના ભવનમાં ભીડ કરી દર્શનનો લાભ લઈ રહ્યા છે. છપૈયા આજે છપૈયા રહ્યું નથી, ગામડું રહ્યું નથી, પરંતુ ધામ બની ચૂક્યું છે. વડું ગામ પણ આજે એક અક્ષરધામ તુલ્ય થયું છે. ધર્મ પિતા પણ ભૂદેવોને બોલાવી બાલેશ્વર ઘનશ્યામ મહારાજનો જાત કર્માદિક સંસ્કાર કરાવી રહ્યા છે. સમજવું કે એને ભગવાન સાથે સીધો લગાવ છે. હું આટલો શ્રીમંત છું, પૈસાદાર છું, એ ભાવ બોલી અને નાચે. ભગવાનમય બની જાય, તન્મય બની જાય, ભાવ વિભોર થઈ અને નાચે ત્યારે ભગવાન એને પોતાના ચરણમાં સમાવતા હોય. છપૈયાની ધરતી પર અકથ્ય આનંદ ઉભરાય છે, જેનું કથન થઈ શકે નહીં, જેનું વર્ણન થઈ શકે નહીં. અકથ્ય આનંદ